જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ કમિટીની બેઠક હતી. આ સિવાય જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ અને જિલ્લા પુરવઠા સમિતિ આવી બધી અલગ અલગ સમિતિઓની બેઠક હતી. અમારા મત વિસ્તારના અલગ અલગ મુદ્દા ઉપર જેમ કે કાછિયા નેસી શાસનના રોડ ઉપર આજે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. અમારા વિસાવદર, જૂનાગઢ અને ભેસાણ તાલુકાના ખેડૂતોને કેસીસી ધિરાણનું જે વ્યાજનું રિબેટ મળવું જોઈએ એ રિબેટ નથી મળ્યું, એના ઉપર પણ ચર્ચા થઈ છે. જેમાં એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, એસબીઆઈ અને જેડીસી આટલી બેંકોએ કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે, કયા વર્ષનું શા માટે બાકી છે, એની ઉપર ચર્ચા થઈ છે. આ સિવાય અમારા વિસાવદર, ભેસાણ, જૂનાગઢમાં સમયસર સસ્તા અનાજની દુકાનોમાં અનાજ પહોંચે એ બાબતે ગઈ મિટિંગથી જ મારી રજૂઆત છે. કેમ કે અનાજ બહુ મોડું પહોંચે છે. 25 તારીખે, 27 તારીખે અનાજનો જથ્થો દુકાનદાર પાસે પહોંચે તો ગરીબના પેટ સુધી અનાજ ક્યારે પહોંચે? તો 2 મહિનાથી મારી આ લડત છે કે સમયસર અનાજ પહોંચવું જોઈએ. અને આજે મને આ કમિટીમાં અહેવાલ આપ્યો કે ગયા મહિને એટલે કે આ જુલાઈ મહિનાનું અનાજ 15 તારીખ સુધીમાં પહોંચી ગયું છે ઓલમોસ્ટ બધી દુકાનોમાં, જે સારી બાબત કહેવાય. આ સિવાય અમારા વિસાવદર, ભેસાણ મત વિસ્તારની અંદર નાના મોટા રોડના પ્રશ્નો બાબતની રજૂઆત થઈ છે. હસનાપુર ગામને મહેસૂલી ગામ તરીકે ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની સરકારે જે મંજૂરી આપી છે એના ઉપર ચર્ચા થઈ છે. અનામત જંગલ જમીનની નોંધ જે 14 ગામડાઓમાં લાગી છે એને પણ સરકારની મંજૂરી મળી છે, તો ઝડપથી એની દરખાસ્ત થાય એ વિષય ઉપર ચર્ચા થઈ છે. પાણીની ટાંકી તોડવાનો મુદ્દો અમારો જે વર્ષોથી હાલતો આવે, જોકે સારી વાત એ છે કે 4-5 ટાંકીઓને તોડી છે, એટલે હવે આપણે એમ કહી શકીએ કે બોણી થઈ ગઈ છે. 1 વર્ષથી જે લડાઈ હતી એમાં હવે મોટી મોડપરીની ટાંકી બાકી રહી છે, એ પણ તૂટે એવી રજૂઆત છે. અને ખાસ એક અમારો મુદ્દો છે કે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત આ ભાજપવાળા કરે છે. ભારત વિશ્વગુરુ બનશે પછી અમેરિકાવાળા પ્રશ્ન પૂછશે કે પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈના ગામમાં ગ્રામ પંચાયત નથી બની, કેમ? વિશ્વગુરુ બની અને ગ્રામ પંચાયત ન બને તો આપણે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોની સામે કેટલા ભૂંડા લાગીએ. તો મેં આજે ધ્યાન દોર્યું છે કે વિશ્વગુરુની સાથે સાથે એક નાનકડી એવી 2 રૂમની ગ્રામ પંચાયત પણ બને તો વિશ્વગુરુ તરીકે આપણું આમ માન જળવાય રહે. મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી અને બનાવવા છે વિશ્વગુરુ, કેવી રીતે બનશે? મોણિયામાં ગ્રામ પંચાયત નથી, લીમદ્રામાં નથી, શેમરાળામાં 2 વર્ષથી બને છે, પૂરી નથી થઈ. ઢોળવામાં ગ્રામ પંચાયત ચાલુ થઈ અને હજુ પાયા ખોદ્યા હતા, ખબર પડી કે અહીંયા નહોતા ખોદવાના. એવી રીતે ગોરવિયાળીમાં ગ્રામ પંચાયત નથી, ભાટગામમાં ગ્રામ પંચાયતનું કામ વર્ષોથી અધૂરું છે. એમ અલગ અલગ ગામોમાં ગ્રામ પંચાયતના બિલ્ડિંગ નથી. અને વિશ્વગુરુ આપણે બની જશું તો દુનિયાના દેશો આપણી ઉપર હસશે કે પહેલા ગ્રામ પંચાયત બનાવો કાકા. એટલે મેં આજે રજૂઆત કરી છે કે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને તો સોનામાં સુગંધ પડે. મંડળીઓનો શું મુદ્દો હતો ગોપાલભાઈ, એનું શું થયું? આપણા જૂનાગઢ જિલ્લાનું બહુ દુર્ભાગ્ય કહેવાય કે 2019, 20, 21, 22, 23ના વર્ષમાં જથ્થાબંધ મંડળીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય, આમ તો કહેવાય, સંગઠિત ષડયંત્ર કરી અને ભાજપના જ માણસોએ જથ્થાબંધ નકલી મંડળીઓ ખોલી નાખી. હજારો ખેડૂતોની જાણ વગર, માહિતી વગર ખોટી સહીઓ કરીને, જે જિંદગીમાં ભણેલા નથી એની અંગ્રેજી કરશુમાં સહીઓ કરી અને આવી રીતે ખોટી સહીઓ કરી, ખોટા રેકર્ડ ઉભા કરી અને મંડળીઓ બનાવી અને ખેડૂતોને લૂંટવાનો ધંધો જૂનાગઢ જિલ્લામાં કર્યો છે. ખેડૂતો એનાથી બહુ નારાજ છે. જૂનાગઢના બધા તાલુકાઓમાં મારી પાસે બધા તાલુકાઓની ડિટેલ આવી છે, જેમાં વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ, ભેસાણ, વિસાવદર, જૂનાગઢ બધા તાલુકામાં આવી ખોટી મંડળીઓ ખોલી અને ખોટા બોગસ મતદારો ઉભા કરી એપીએમસીની ચૂંટણીમાં, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સંઘની ચૂંટણીમાં આ મતદારોનો ઉપયોગ કરી અને લોકશાહીનું ખૂન કરવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે, જેની સામે ખેડૂતો લડાઈ લડી રહ્યા છે. અમારો પણ ખેડૂતોને સપોર્ટ છે. ભગવાનજીભાઈ આજે કંઈક મિટિંગમાં વિરોધ દર્શાવ્યો હતો, શું મામલો હતો? આજે મારી બાજુમાં જ બેઠા હતા ભગવાનજીભાઈ, આપણે માંગરોળના ધારાસભ્ય, એમનો કંઈક પ્રશ્ન હતો અને 2 વખતથી એ પ્રશ્નની રજૂઆત કરે છે. પછી છેલ્લે એ આક્રોશમાં આવી ગયા અને મિટિંગમાંથી ઊભા થઈ ગયા અને એમણે એવું કીધું કે ભાઈ હવે આ મિટિંગમાં પ્રશ્નનું નિરાકરણ ન આવવાનું હોય તો મારે આ મિટિંગનો બહિષ્કાર કરું છું અને તમે આ મિટિંગો બંધ કરજો, આ ટાઈમ પાસ છે. હવે એમનો મુદ્દો શું છે મને બહુ ડિટેલ ખબર નથી, પણ ઊભા થયા. પછી અધિકારીઓએ વિનંતી કરીને, અમે ધારાસભ્ય તરીકે પણ એ અમારા સિનિયર છે ઉંમરમાં, અનુભવમાં, એટલે અમે વિનંતી કરી કે ઠંડા થઈ જાઓ, થોડુંક શાંત મગજથી આપણે વાત કરીએ અને એમને બેસાડ્યા. પછી એમના મુદ્દા પર પણ એમણે એક વખત તો બહિષ્કાર કરીને ઊભા થઈને કાગળ લઈને હાલતા થઈ ગયા કે ભાઈ અહીં નિરાકરણ જ નથી આવવાનું તો શેની મિટિંગ કરો. જોકે અંદર ખાને તો અમારો આ જ વાંધો
અમારા પાણીની ટાંકીઓ તોડવા માટે એક વર્ષથી સંકલન આવડા મોટા મોટા સાહેબો આવે છે, મોટી મોટી ગાડીઓ, ડ્રાઈવરો, ડીઝલ, પેટ્રોલ, એસીના કરોડોનો ખર્ચા, અને એક વર્ષથી ટાંકી તોડવાના પ્રશ્ન નિરાકરણ ન આવે તો આ બધા સરકારી સાહેબો શું કામ ભેગા કરવાના? એટલે એમનો આક્રોશ વાજબી છે. બધા ધારાસભ્યો આક્રોશ વ્યક્ત કર્યો છે. અરવિંદભાઈએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો, દેવાભાઈ સાહેબે પણ આજે ખૂબ આક્રોશ કર્યો. એમણે પણ એમના અલગ અલગ મુદ્દાઓ બાબતે એટલે બધાએ આક્રોશ વ્યક્ત કર્યો કે કામ નથી જ કરવાનું તો શું કામ મીટિંગ કરો છો ભાઈ? મીટિંગ જ બંધ કરી દો. મીટિંગ થાય તો કામની આશા રહેશે, મીટિંગ નથી થવાની, કામે નથી થવાનું, તો વાત પૂરી. ઓકે. મામલો છે, શું એનું નિરાકરણ હોય તમારા મતે? અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા તો ગંડુ રાજાનો પાઠ ભણવામાં આવતો. અંધેરી નગરી ને ગંડુ રાજા. એ ગંડુ રાજા એટલા માટે હતા કે એક કડિયાની ભૂલથી દિવાલ પડી ગઈ, એક છોકરો દબાઈને મરી ગયો, એટલે ગંડુ રાજાએ નક્કી એવું કર્યું કે કોકને તો સૂળીએ ચડાવવો પડશે. સૂળીએ ચડાવવા માટે જાડા માણસની જરૂર પડી. હવે ઓલો કડિયો બચારો મજૂર માણસ પાતળો હતો, એટલે ગંડુ રાજાએ કીધું જે હોય જાડો લાઈન સૂળીએ ચડાવી દો એટલે ન્યાય થઈ ગયો ગણાય. હવે જુનાગઢના જંગલમાં સિંહો વારે ઘડીએ માનવ ઉપર અત્યારે એટેક કરે છે. આ પ્રશ્ન કઈ ગિરનારના પગથિયા પૂરતો નથી. રાજુલામાં આ પ્રશ્ન છે, ભાવનગરમાં પ્રશ્ન છે, જુનાગઢ જિલ્લામાં, ગીર સોમનાથ બધે પ્રશ્ન છે. પણ અંધેરી નગરીના ગંડુ રાજાની મીટિંગ ગાંધીનગરમાં મળી અને ગંડુ રાજાએ નક્કી કર્યું કે હવે જે ગિરનારના પગથિયા ચડે અને ઉતરે એનું રજીસ્ટ્રેશન કરશું એટલે સિંહ નહીં ખાઈ જાય. એવું કોઈ તો ગંડુ રાજાને પૂછો કે અમે રજીસ્ટ્રેશન કરીને પગથિયા ચડીએ, એમાં સિંહને શું લેવા દેવા? સિંહ તો જેને ખાવાનો છે ખાઈ જશે. તો સિંહ માનવ ઉપર એટેક કરે છે, એનું લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન લાવવાના બદલે હવે યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો ખોલ્યો કે જે ગિરનારના દાતારના પગથિયા ચડશે અને સહી ને નામ ને બાપાનું નામ, ક્યાં જન્મો ને ક્યાં લગ્ન કર્યા બધી ડિટેલ લેશે. હવે ચડી જા, હું ડિટેલ લખાઈને પગથિયા ચડીશ તો સિંહ નહીં ખાય. ડિટેલ લખાયા વગર જો હું ગિરનાર ઉપર ચડ્યો તો સિંહ મને ખાઈ જશે. કોઈ તો સમજાવવાના કે કઈ દુનિયામાં જીવો છો. આજે સિંહની વસ્તી વધી. આજે માનો કે સરકારના ચોપડે 1500 સિંહ છે. જે દિવસે 4000 થઈ જશે ત્યારે શું આપણે ઘરે જવાનું રજીસ્ટ્રેશન કરાવવાનું? આ વન વિસ્તારના જે ગામો છે, સાસણ ગીરની આસપાસના ગામો, એટલે ઘરેથી બહાર નીકળો તો ડેલે રજીસ્ટ્રેશન કરાવવાનું. ઘરની બહાર જાઉં છું, અંદર આવો તો આવું હોય. આજે 1500 સિંહ છે અને તકલીફ ઊભી થઈ છે, સિંહના બિહેવિયરમાં ચેન્જ આવ્યો છે, માણસ ઉપર એટેક કરતો થયો છે. તો એનું સોલ્યુશન શું? તો સિંહના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો, એના બિહેવિયરનો અભ્યાસ કરો કે કેમ સિંહને આવું કેમ થઈ ગયું અચાનક. બીજું કે 1500 માંથી 2500 સિંહ જે દિવસે થઈ જશે તે દિવસે એને જગ્યા કેટલી જોઈશે, એટલી જગ્યા ગુજરાતમાં છે કે નહીં? નહીં હોય તો રસ્તો શું? સિંહનું હવે જે જન્મદર ઘટાડી દેવો કે જન્મદર કુદરતી રીતે હાલવા દેવો, એની ઉપર કોઈ ચર્ચા કરવાના બદલે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની પગથિયા ઉપર કે એક સિંહ એક બાળકને ખેંચી ગયો. હવે બધાનું રજીસ્ટ્રેશન, હવે રજીસ્ટ્રેશન કરાવીને પગથિયા ઉપર જાવ, સિંહ ખાઈ જાય કોની જવાબદારી? રજીસ્ટ્રેશન કરનાર ક્લાર્કની, કોન્ટ્રાક્ટરની, વન વિભાગના સાહેબોની, કોની? એટલે આ અંધેરી નગરી ગંડુ રાજા છે. કંઈ પણ ઘટના બને એટલે ગંડુ રાજાની કમિટી મળે અને જાડો માણસ ગોતીને ફાંસીએ ચડાવી દો, ન્યાય થઈ ગયો. આ જ હાલે છે. મંડળીમાં આ જ ન્યાય, વનમાં આ જ ન્યાય, જમીનમાં આ જ ન્યાય, રોડ ખાતામાં ગંડુરા, બધે આ જ હાલે. અમારે તો બોલવું શું? અમને તો દુઃખ થાય છે કે અમને પૂછો, અમે ધારાસભ્ય જનતાએ બનાવ્યા છે, ગીર વિસ્તારનો છું, અમને પૂછો કે ભાઈ આ સિંહ માણસ ઉપર એટેક કરે છે તો આનો રસ્તો શું? તો અમે અમારા ખેડૂતો પાસેથી સૂચન લઈને તમને કહેતા કે સિંહનું માઇગ્રેશન ઉપર વિચાર કરો, જંગલની જમીન વધારવા ઉપર વિસ્તાર કરો. ગીરની અંદર માલધારીઓ જે રહેતા હતા એના કારણે સિંહને ખોરાક અંદરને અંદર મળી રહેતો હતો. હવે ખોરાક નથી મળતો એટલે એ ગામમાં આવે છે. શરૂઆતમાં જ્યારે સિંહ જંગલમાંથી રેવન્યુમાં આવ્યા તો માત્ર ઢોરનું મારણ કરતા, હવે માણસનું મારણ ચાલુ કર્યું. તો સિંહને ગીર છોડવાની ફરજ પડી છે. સિંહને જગ્યા ટૂંકી પડે છે. આજે 1500 સિંહ છે, કાલે 2500 સિંહ થાય. તો હું સરકારને એક જ વિનંતી ખેડૂતો વતી કરું છું કે જેટલા સિંહ છે જેના માટે જગ્યા નથી એ બધા માટે એક આલિશાન સિંહ કમલમ બનાવવામાં આવે ને એ કમલમમાં બધા સિંહને મૂકી દો અને દરેક સિંહોને પેજ પ્રમુખ તરીકેનો હોદ્દો આપી દો એટલે અમારા ખેડૂતો શાંતિથી રહી શકે. આ શું રોજ ઉઠીને છોકરા ખેંચી જાય, રોજ ઉઠીને ખેતરોમાં મારણ થઈ જાય, જંગલ ખાતો આવીને અમને દબાઈ જાય, આ વાત વ્યાજબી નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.